એ ખોટું છે મને તેમજ મારા પતિને જીવનું જોખમ છે કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારું પરિવાર રહેશે? કોઈ પણ સમાજની દીકરીને ભાગીને લગ્ન કરવા કરતા જાગીને લગ્ન કરવાની જરૂર છે. એટલું તો જરૂર કહીશ કે ભાગીને લગ્ન કરવા, એ જાગીને લગ્ન કરશે ને તો દીકરી કે એનો પરિવાર ક્યારે. સાચી વાત છે દોસ્તો. હિતાભાઈ ખાબર શું બોલ્યા છે, આગળ વિડીયો જોવો. તમારા 20 વર્ષના મા બાપને પ્રેમને તમે ભૂલી જાઓ. અને આ પ્રેમ નથી, અત્યારના આ વેસ્ટર્ન કલ્ચરના કારણે માત્ર આવેગો છે. પાછળથી પછતાથી આ છોકરો સ્ટુડિયો છે, ઓલો સટ્ટેબાજ જુગાર રમે છે. કાલે આ દીકરી બરબાદ થઈ જાય, સટ્ટામાં ઉઠી જાય તો એને ઠપકો જવા કોણ જાય છે? સમાજના દીકરા સાથે લગ્ન હોય તો સમાજ મધ્યસ્થી કરીને દીકરી દુખી ના থাকে. આપણે કહું છું દીકરીઓને પણ બેન કે ભાગીને નહીં, જાગીને લગ્ન કરો. એટલે આ બધા આવા બનાવોમાં હું કોઈ પણ સમાજની દીકરીઓને અમારા સમાજનો દીકરો લઈ જાય તો અમે તાકાત લગાવીને પાછી અપાવી છે. એના દાખલા છે. આ વિસ્તારમાં તમારે પૂછવું હોય તો ચૌધરી સમાજને પણ પૂછી શકો છો. અમે કોઈ પણ અમારા સમાજની દીકરી જાય એને અમે ચલાવી લેવાના નથી. અને અમારા સમાજનો કોઈ પણ દીકરો જો બીજા સમાજની દીકરી લાવે તો એ પરત અપાવવાની જવાબદારી અમારી આગેવાનોની રબારી સમાજની છે. પરંતુ આમાં આવી દીકરીઓ જ્યારે દરેકનો આઇકોન હોય, સ્ટેજ ઉપર હોય અને એને જોઈને બીજી દીકરીઓ પ્રેરિત થતી હોય છે. આમની પાસે અમારે શું અપેક્ષા રાખી? સમાજે સ્ટેજ આપ્યું, સમાજે એમને મોટા કર્યા અને એ જ જયારે સમાજને કલંકિત કરતા હોય, સનાતન ધર્મની સંસ્કૃતિનો વિનાશ કરતા હોય. આપણા ધર્મમાં પરંપરાઓ હતી, એનું કુળ, એનું ગોત્ર પૂછીને લગ્ન થતા હતા. અને આ દીકરીઓના કુખે તો નર રત્ન પાકતા હોય. એ દીકરીઓએ આવા ઇન્સ્ટામાં અને આવી લાલચોમાં આવીને લગ્ન ના કરવા જોઈએ. હું તમને કહું છું કે ભાગીને નહીં, જાગીને સમાજમાં લગ્ન કરો. એ તો હાવ તદ્દન ખોટી વાહિત વાત છે. કઈ રીતે પતિ થયા? સનાતન ધર્મની સંસ્કૃતિ છે કે પરિવાર, મા બાપ અને એનો ભાઈ હોય, જવતલિયો ભાઈ હોય અને ચંદ્રની શીતળ સાયાની સાક્ષી 4 ફેરા ચોરીના ફરે તારે લગ્નને પતિ કહેવાય. આવા કોઈ ભ્રમિત કરીને ભગાડી જાય પતિ કઈ રીતે તમે કહેજો? મા બાપ દુઃખી છે, સમાજ દુઃખી છે અને આવી વાતો ના કરવી જોઈએ. સમાજની ને મા બાપની ઇજ્જત રાખી અને તરત પાછા આવી જો, એ જ ફાયદામાં છે. બાકી સમાજ ક્યારેય આવી બાબતોમાં ચલાવી જાય. તમને સમાજે સ્ટેજ આપ્યું, સમાજના યુવાનો યુવતીઓ તમારી સામે જોઈને અપેક્ષા હોય અને જયારે આવી કલાકાર બનીને સમાજ સ્ટેજ આપીને મોટા કરીને એ આવું કરે તો બીજી નિર્દોષ દીકરીઓને ભણાવવી હોય, બીજે મૂકવી હોય તો મા બાપો ડરે છે. એટલે આ સનાતન ધર્મના તમામ સમાજો માટે લાલબત્તી સમાન કિસ્સો છે. એટલે આવા નિર્ણયો એ ખોટા નિર્ણય છે. કાયદા 18 વર્ષથી ઉપર લગ્ન કરવાની છૂટછાટ આપે છે પણ સમાજના કાયદા ક્યારેય આપતું નથી. આ ભારત એ ઋષિ મુનિઓનો કૃષિનો પ્રદેશ છે. ત્યાં સનાતન સંસ્કૃતિને માન્ય છે. ત્યાં વિદેશી સંસ્કૃતિઓ કાયદા ના ચાલે. સમાજથી મોટો કોઈ કાયદો ન હોય. સમાજ મહાન છે, સમાજ ભગવાન છે. એટલે એમાં કાયદા ના ચાલે, સમાજ કે કાયદો હોય. સમાજનો આગળનો નિર્ણય શું રહે છે અને કેવો દાખલો બેસાડે? સમાજ આ બાબતે જ્યાં જ્યાં રજૂઆત કરવી હોય, કોઈ સમાજ વચ્ચે વૈમનસ્ય પેદા ન થાય, બંને સમાજના આગેવાનો મળી અને કોઈ પણ સમાજ આ દીકરીને પરત આપવા માટે બંને સમાજના આગેવાનો મહેનત કરી. કિંજલ દવેનો જે કિસ્સો થયો ત્યારે આ જ રીતે સમાજે બહુ જ ગુસ્સો વ્યક્ત કર્યો અને પછી એવું કહ્યું કે કિંજલને અમે સમાજની નાત બહાર મૂકીશું. ત્યાં સુધી કિંજલનું કોઈ રિએક્શન નહોતું આવ્યું. પણ જ્યારે કિંજલ દવેના પિતા ઉપર વાત આવી ત્યારે કિંજલ દવે વિડીયો બનાવીને કહ્યું હતું કે ભાઈ મારા પિતા વિરુદ્ધ હું નહીં સાંભળી લઉં, ચાહે મારે સમાજથી બહાર રહેવું પડે તો. અને પછી થયું એવું કે સમાજથી બહાર થઈને કિંજલ અત્યારે પોતાની લાઈફ સરસ રીતે જીવી રહી છે. એ જ રીતે આરતી સાંગાણીમાં પાટીદાર સમાજે વિરોધ કર્યો. થોડા દિવસે વિરોધ ચાલ્યો અને પછી અગેન ઘીના ખામમાં ટ્વીટ કરી ગયું. આરતી અને એના હસબન્ડ અત્યારે બધા જ એમના અપડેટ્સ મૂકી રહ્યા છે સોશિયલ મીડિયા પર અને લોકો સુધી એ મેસેજ આપી રહ્યા છે કે તમે અમારો વિરોધ ભલે કર્યો, અમે અમારી જિંદગી જીવી રહ્યા છીએ. અહીંયા જીવરાજભાઈ તમે સરસ મુદ્દાઓ કીધા કે આ સમાજ ભોળો છે. ક્યાંક કિંજલ બહાર આવીને ફરીથી એક નિવેદન એવું નહીં કરે કે ભાઈ મારા મમ્મી પપ્પાને વિરુદ્ધ જ્યારે જીવરાજભાઈ બોલ્યા કે ભાઈ એના પપ્પાએ ધ્યાન ન રાખ્યું કે એમણે સંસ્કાર ન આપ્યા તો મને કઈ જ પરવા નથી અને હું મારી રીતે જિંદગી જીવીશ, તો એ સમાજ માટે નીચા જોડું નહીં થાય જ્યારે સમાજની સામે સમાજની દીકરી બોલશે ત્યારે? નહીં, હું ક્યારેય કોઈના વિરુદ્ધની વાત નથી. હું એ મુદ્દાથી વાત કરી છે કે સમાજમાં આજે સમાજની ડિબેટમાં અમારે ક્યારે બેસવું પડે છે? તમે અમને કેમ બોલાયા છે? જ્યારે મા બાપ જેનું ધ્યાન પૂરું નથી રાખતા, એ એટલા માટે કહું છું, દરેક મા બાપને કહું છું કે દરેક મા બાપોએ પોતાની દીકરીનું ધ્યાન રાખવું જોઈએ. જ્યારે આપણે ભણવા મૂકીએ છીએ ત્યારથી કે આપણી દીકરી શું કરે છે, ક્યાં જાય છે, એ બાબતેનું પૂરું ધ્યાન. અને બીજી વાત એ કરવી છે કે હું પણ માનું છું કાયદો કાયદાનું કામ કરે છે. દરેકને લોકશાહીમાં જીવવાનો હક છે.
દરેક પોતાની રીતે સ્વતંત્ર જીવી શકે છે, પણ અમારો સમાજ પરંપરાથી જીવે છે. અમારા વડીલોના જે સંસ્કારો છે અને અમારા સમાજનું બીજા સમાજમાં આંતર લગ્ન થાય એવું નહીં, પણ અમારે પણ બીજી સમાજમાંથી દીકરી આવે એને પણ અમે સ્વીકારતા નથી. એ અમે અને અમે કોઈને એવું યુવાનોને એવું પણ નથી કહેતા કે તમે ઉશ્કેરણી કરીને કોઈની સાથેનો, પણ અમારો તો મુદ્દો એ છે કે સમાજનો મુદ્દો લઈ નીકળે. અને મારું તો સંગઠન જ વિહોતર ગ્રુપ છે, જેને વિહોતર એટલે 20+100+13 વિહોતેર 133 શાખના માટે સમાજના કલ્યાણ અર્થે અમે કામ કરીએ છીએ. મેં તો તમને એ પહેલા પણ કીધું કે મારા કેટલા કાર્યક્રમોમાં